એટલે ડૉક્ટર સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોઈ પણ ડાયાબિટીસનું દર્દી છે એને હૃદયરોગની શરૂઆત થઈ ગઈ છે, એ ક્યારથી ખ્યાલ આવી જાય અને શું શરૂઆતી કોઈ લક્ષણો એમાં દેખાતા હોય છે? બિલકુલ. આપણું શરીર એક ખરેખર આપણે સ્માર્ટ મશીન જે અત્યારે કહેતા હોઈએ, સ્માર્ટ કોમ્પ્યુટર કે સ્માર્ટ મશીન આપણે કહીએ છીએ, તો સ્માર્ટ મશીન કરતાં પણ હું અનેક ગણું, હજાર ગણું સ્માર્ટ એને કહી શકીશ. આપણા શરીરની અંદર દરેક વસ્તુઓના લક્ષણો આપણે ખબર પડતા હોય છે. ખાલી લક્ષણો એવા છે કે જે આપણે ખબર નથી પડતી, આપણે એને સમજી નથી શકતા, અથવા તો અમુક વાર આપણા નોલેજના અભાવ હોવાના લીધે આપણે ઇગ્નોરન્સમાં જઈએ, એની અવગણના કરતા હોઈએ છીએ. જેમ કે દરેક જેટલા ડાયાબિટીસના પેશન્ટને હૃદયરોગનો હુમલો સમજો થવાનો થાય, જ્યારે આપણે હૃદયરોગનો હુમલો થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે હૃદયરોગનો હુમલો થયો છે ને અચાનક થયો છે. હૃદયરોગનો હુમલો કોઈ દિવસ અચાનક નથી થતો. જે મેં વાત કરી, ડાયાબિટીસના લીધે શું પચ્યા વગરની શર્કરા આખા શરીરની અંદર ઝેરી અસર ફેલાવે છે, તો આપણે અલગ અલગ લક્ષણો દ્વારા એને જાણી શકીએ છીએ. સૌથી અગત્યનું લક્ષણ સમજો, લોહીના પરીક્ષણો અલગ અલગ આપણે સમજો કહીએ તો એમાંથી એક લિપિડ પ્રોફાઇલ કરીને આવે છે. લિપિડ પ્રોફાઇલની અંદર એટલે કોલેસ્ટ્રોલના ટેસ્ટ. કોલેસ્ટ્રોલની અંદર એક LDL કોલેસ્ટ્રોલ કરીને આવે છે, જેને લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કહેવામાં આવે છે. તો આ લો ડેન્સિટી લાઇપોપ્રોટીનનું પ્રમાણ જ્યારે કોલેસ્ટ્રોલના ટેસ્ટની અંદર 100 કરતાં વધારે આવતું હોય, ત્યારે આપણે કહી શકીએ કે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ કરવાની તૈયારી ક્યાંક ને ક્યાંક ચાલુ કર્યું છે. બહુ બધી વાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે ચાલીએ ત્યારે અચાનક આપણે શ્વાસ ચડી જાય છે, અથવા તો દાદરા ચડવાની અંદર અથવા થોડું પણ વધારે કામ કરવાની જરૂરિયાત ઊભી થાય, અને એવા સમયે આપણે જ્યારે થોડું વધારે કામ કરીએ ત્યારે હાંફ ચડી જતી હોય છે. હવે હાંફને આપણે એવી રીતના લઈએ છીએ કે આપણે ઉંમર થાય છે એટલે કદાચ હાંફ ચડી જાય છે, વજન વધારે છે એટલે હાંફ ચડી જાય છે. પણ ક્યાંક ને ક્યાંક તમારું શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ પ્લસ માઇનસ થતું હોય, લોહીના નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ થયેલું હોય, અને એના દ્વારા આપણને ખબર પડે છે કે આ વસ્તુઓ છે, આ તકલીફ આપણે ઊભી થાય છે. તો જ્યારે આ વસ્તુઓના અથવા તો આ રોગને જાણવા માટેના, જેમ કે કોલેસ્ટ્રોલની વાત કરીએ, કોલેસ્ટ્રોલને આપણે સમયસર સમજો ચેક કરીએ તો એની અંદર LDL કોલેસ્ટ્રોલનું પ્રમાણ, ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણે જાણી શકીએ. હાંફ ચડતી હોય તો હાંફ ચડવા માટે આપણે સ્ટ્રેસ ટેસ્ટ કરીને એક ટેસ્ટ આવે છે, જેમ કે કાર્ડિયોગ્રામ આપણે કરીએ છીએ એવી રીતના કાર્ડિયોગ્રામની અંદર આપણે સૂતેલી કન્ડિશનમાં કાર્ડિયોગ્રામ કરીએ છીએ. પણ સ્ટ્રેસ ટેસ્ટની અંદર 15 મિનિટ આપણે ચલાવવામાં આવે છે. 15 મિનિટ દરમિયાન એ સ્ટ્રેસ ટેસ્ટના મશીનની ઊંચાઈ વધે છે અને એની સ્પીડ વધે છે. એટલે જ્યારે આર્ટિફિશિયલી આપણે હાર્ટ ઉપર લોડ આપવાનો પ્રયત્ન કરીએ અને લોડની સામે જ્યારે ડિમાન્ડ વધારે લોહીની ઊભી થાય અને એ ડિમાન્ડની સામે સપ્લાય વધારે પુરવઠો આપવાનો પ્રયત્ન જ્યારે હૃદય કરે છે, એ બ્લોકેજ સમજો આપણે રહેતા હોય તો એવા સમયે આપણે એ ગ્રાફની અંદર ચેન્જીસ દેખાઈ શકે છે. એટલે ટૂંકમાં કહેવાનો હું પ્રયત્ન કરીશ કે આવા પરીક્ષણો દ્વારા, ઝીણા અમથા લક્ષણો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે હૃદયરોગની તકલીફ કેટલા પ્રમાણમાં છે, થવાનો ચાન્સ છે, અત્યારે ઓલરેડી થઈ ગઈ છે, એ બધું આપણે સમજી શકીએ.